આગામી આવતા હિન્દુ મુસ્લિમ તહેવારોને લઈને તાલુકા સેવા સદન કોન્ફરન્સ હોલમાં ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષપણે હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ડભોઈ તાલુકા સેવા સદન ખાતે આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને લઈને ડીવાયએસપી આકાશ પટેલ અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિ બેઠક યોજાઈ। સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા। 26 ઓગસ્ટના ઈદ મિલાદના જુલુસને લઈને વાહનો માટે કાયદેસર પરમિશન લેવાની સૂચના આપવામાં આવી। જરૂરી દસ્તાવેજો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે। પરમિશન વિના વાહન જુલુસમાં સામેલ કરાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી છે। આગેવાનો તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા સહકારની ખાતરી આપી। આજરોજ ડભોઈ ખાતે ડભોઈ શહેર તેમજ આજુબાજુના 8 ગામ જેમાં ઈદે મિલાદનો જુલુસ નીકળનાર હોય, જે જુલુસ તારીખ 26/8/26ના રોજ નીકળનાર હોય, તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું હતું। આવનાર ઈદે મિલાદનો તહેવાર અને એ પછી જે તહેવારો ચાલુ થાય છે એ અનુસંધાને દરેક તહેવાર શાંતિથી નીકળે, દરેક હિન્દુ મુસ્લિમ બધા એક ભાઈચારાની લાગણીથી દરેક તહેવારની ઉજવણી કરે, તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલું હતું। અને એ અનુસંધાને તેમને દરેકને નાના નાના સૂચન પણ કરવામાં આવેલા હતા। આ વખતે જે ઈદે મિલાદનું જુલુસ નીકળનાર છે તેમાં દરેક આયોજક તેમજ જે પણ જોઈન્ટ થનાર છે એમને એક વિનંતી છે કે જે પણ વાહન તમે જુલુસમાં જોઈન્ટ કરનાર હોય એ જુલુસને નંબરિંગ કરવું જરૂરી હોય, તે માટે વાહનની આરસી બુક, ચલાવનાર ડ્રાઈવરનું નામ, એની ડ્રાઇવિંગ લાઇસન્સ, વીમા પોલિસી અને મોટું વાહન હોય તેનું ફિટનેસ સર્ટી એ અવશ્ય જોઈન્ટ કરવાનું રહેશે। અને જે મંજૂરી મેળવવામાં આવે એ મંજૂરીની સાથે આટલી વિગતો ભરી પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા પણ નમ્ર વિનંતી છે, જેથી કોઈ પણ ઇસ્યુ થાય નહીં અને આપણો જે પ્રોસેસન છે એ શાંતિથી અને સરળતાથી નીકળી શકે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ ડભોઈ।